ઝાલાવાડની ધરતી એ વાતોની અને શબ્દોની ધરતી છે। અહીંયા સાહિત્યના વિદ્વાનો એવા વ્યક્તિઓની હાજરી છે એટલે ખાસ કહું કે આપણે સૌ જાણીએ છીએ એમ વાર્તાની વાત આવે એટલે સૌથી પહેલું આમ તો 1 થી 10 સુધી એક જ નામ આવે અને એ એક નામ એટલે આ વર્ધમાનપુરી વઢવાણના હૃદયસ્થ બચુભાઈ રોહડિયા, બચુભાઈ ગઢવી। એમના માટે સ્વર્ગસ્થ શબ્દ ન મૂકી શકાય, કારણ કે સાહિત્યના એકે એક પ્રેમીઓના હૈયામાં એમનો વાસ છે। એટલે હૃદયસ્થ બચુભાઈ ગઢવી એમને સાંભળ્યા હોય એવા વડીલો અહીંયા બેઠા છે। વાર્તાની 3 શૈલી હોય, બ્રાહ્મણી શૈલી, રાવળી શૈલી અને ચારણી શૈલી। સુખદેવજી કહેવાને માટે લાગ્યા છે આ બ્રાહ્મણી શૈલી। કાનજી ફૂટા બારોટ એ જે બોલતા એ રાવળી શૈલી હતી અને બચુભાઈ ગઢવી આપણને ગૌરવ એટલા માટે થવું જોઈએ કે ગુજરાતના ઝાલાવાડના એક નાના એવા નગરમાં રહેનારો વ્યક્તિ આખી દુનિયા જેની વાહે આટા મારતી હોય ને એ ઓશો રજનીશ એ બચુભાઈ ગઢવીને મળવા માટે આવે અને રસ્તામાં મળે ને પૂછે કે બચુભાઈ ગઢવીને મળવું છે તો સાંજે 5 વાગે, અને સાંજે 5 વાગે જાય ને એના સામે બેઠા હોય કે તમે તો બપોરે મળ્યા હતા ને, કે પણ મળવાનો સમય 5 વાગ્યાનો છે। આ વ્યક્તિત્વ એટલે હૃદયસ્થ બચુભાઈ ગઢવી, આ એમનો વિસ્તાર, એ જે ગામમાં રહેતા હતા એ ગામ, એમાં આપણે બેઠા છીએ એટલે મોટે ભાગે એવા મારા પ્રયત્નો હોય છે કે હાવ સાચી અને જેના પુરાવા મળતા હોય એવી વાતો કરવી। એટલે આજે કંઈક એવી વાતો કરવાનો મારે અહીંયાથી પ્રયત્ન કરવાનો છે અને એવા ડાયરાની વચ્ચે બેઠો છું। નત ક્ષતિઃ ઇતિ ક્ષત્રિય અને નત ક્ષિતિજ ઇતિ ક્ષત્રિય। જેના જીવનમાં ક્ષતિ કહેતા કોઈ દાગ ન હોય એ ક્ષત્રિય, અને જેના જીવનના વિકાસના કોઈ સીમાડા ન હોય એ ક્ષત્રિય। જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રનું સંપૂર્ણ મર્યાદાથી સભાનતાપૂર્વક એનું રક્ષણ કરે ને એનું નામ ક્ષત્રિય। બચુભાઈ તો પોતાની વાર્તામાં કહેતા કે ક્ષત્રિય માટે હાવ દેશી માણસ સમજી જાય એવો કોઈ શબ્દ કહેવો હોય ને તો ટોયો છે, રક્ષક એ ક્ષત્રિય। અને એના પછી એક શબ્દ એ આવ્યો રાજપૂત। નાથુસિંહજી માહિયારિયા વીર સત્સઈ નામના ગ્રંથમાં આ દુહાનો ઉલ્લેખ છે કે ऋण कर कर रज रज रंगे અને રવિ ઢંકે રજ હૂત। ऋण कर कर જે રણમાં જઈ યુદ્ધ કરી ખાંડાના ખેલ ખેલી અને ધરતીના એકે એક અણુને લોહીથી રંગી દે, અને રવિ ઢંકે રજ હૂત પોતાના ઘોડાના ડાબલાથી ઉડતી ધૂળથી ભાણને ધૂંધળો કરી દે, પણ રજ જેથી ધર ના દિયે રજ રજ વે રાજપૂત। બોટી બોટી થઈ જાય, કપાઈ જાય, પણ જાતે બાપુ કી જમી અને કરે ન પરાક્રમ કોઈ। બાપની જમીન એક તહુ ભારે કોઈના હાથમાં જવા ન દે, દુશ્મનના હાથમાં જવા ન દે ને એ રાજપૂત। અને આના પાર વિનાના આપણી પાસે દાખલાઓ છે। પણ આજે રુદ્રસિંહ સાહેબ મારે વાત થઈ કાર્યક્રમ કરવો છે। કિશોરસિંહ ભાઈએ ખૂબ મહેનત કરી આ કાર્યક્રમ કરવામાં, કારણ કે આપણને ખબર છે આપણે ભેગા થવું ને એ બહુ અઘરું છે। ફલાણે ઠેકાણે કે દરબારું ભેગા થયા કેટલા, તો કે 10,000। તો પૂરું ભાઈ, 10,000 ભેગા થાય, ભેગા બેઠા છે કે ના 50 આમ બેઠા છે, 50 આમ બેઠા છે, 50 આમ બેઠા છે, તો વાંધો નહીં આવે। ઈ લોકમાનસની માન્યતા એનાથી અળગા રહી અને તમામ
એક સાથે એક કાર્યક્રમમાં ભેગા થાય એટલે આ ખૂબ મહેનતનું કામ છે. એટલે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના જે ભાઈઓ, હું તમામના નામ અહીંયાથી નહીં બોલું, એમણે મને સ્પષ્ટ ના પાડી છે નામ બોલવાની, પણ એ તમામ ભાઈઓએ ખૂબ મહેનત કરી છે. એટલે એમને એક વખત આપણે જેટલા બેઠા છીએ જોરદાર તાળીઓથી વધાવીએ. અને ઝાલાવાડની ધરતી ઉપર બેઠો છું એટલે વાર્તામાં આવતા વિવિધ અંગો એની થોડી વાતો કરતી જ આવી છે. એટલે એ જગદંબા સપાખરું પ્રકારના ગીતમાં જો એની વંદના, એની સ્તુતિ કરવી હોય તો કેમ થાય? બ્રહ્માણી કલ્યાણી બાળા બીજ મંત્ર ઓમ રૂપા મોરા ગઢ ગોખ વાળી હાજરા હાજુ. હજ બ્રહ્માણી કલ્યાણી બાળા બીજ મંત્ર ઓમ રૂપા મોરા ગઢ ગોખ વાળી હાજરા હાજુ. જુગ જુગની જાહેર દેવી દયાળી મોમાઈ તાકે દોમ રોમ રોમ દયા ભરપૂર. બ્રહ્માણી કલ્યાણી બાળા બીજ મંત્ર ઓમ રૂપા મોરા ગઢ ગોખ વાળી હાજરા હાજુ. જુગ જુગની જાહેર દેવી દિયાળી મોમાઈ ધોમ ધોમ રોમ રોમ દિયા ભરપૂર. હવે સાંઢણી સવારી વાળી દેવી પીરુ દાળી આગે બાજત મૃદંગ થાતી લંગ થાતી છૂટી હાંડણી મલપેટ પેરું મઠ મઠ મઠમ તાલે તાલે ગેરા ગેરા ગુગવે બ્રહ્મા. ભાઈ આવી સંકટા ભડે ધારવા ચારણા ભેડો નામેરા ભામણા લીયા વધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગળા જુ આજ માતા હાજરા હાજુ. ધાળંધરી ગાતોરાડે કાળિકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગરાય વડા વડી આશાપુરા ડુંગરેચી થડા વાળી માડ વાળી દૂજ નમા ભુજાળી મોમાય. એમ અહીંયા માતૃશક્તિની સંખ્યા એ ખૂબ વધારે છે. એટલે મને રુદ્રસિંહ સાહેબે ખાસ કીધું હતું કે પહેલા હાફમાં જો બને તો તમે માતૃશક્તિની વાતો વધારે લેજો. હું અને તમે આપણે સૌ મૂછ ઉપર હાથ મૂકી અને બજારમાં નીકળી શકતા હોય ને તો એનું મોટામાં મોટું કારણ એ છે કે ક્ષત્રિય છે ને એ થાંભલીએ મજબૂત છે.